टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જો તમે નવું ઘર ખરીદવાનું વિચારતા હો ને તો થોડી વાર થોભી જજો, કેમ કે અત્યારે તમારા ખિસ્સા પર સીધો ફટકો પડી શકે છે. અમે એ મુસીબતની વાત કરીશું કે જે તમારા ઘરના સપના અને તમારી વાસ્તવિકતા વચ્ચે દિવાલ બનીને ઊભી રહી ગઈ છે. ઈરાનના યુદ્ધની આગ હવે તમારા રસોડાથી આગળ વધીને સીધી તમારા ઘરની છત સુધી પહોંચી ગઈ છે. બાંધકામની કિંમતોમાં જે ઉછાળો આવ્યો છે ને એણે સામાન્ય માણસની ગણતરીઓ આખી ઊંધી વાળી દીધી છે. મધ્ય પૂર્વમાં જ્યારે મિસાઇલ્સ છૂટે છે ત્યારે એની અસર માત્ર નકશા પર નથી થતી, પરંતુ ભારતની ગલીઓમાં પણ મળતા સિમેન્ટ અને સ્ટીલના ભાવ પર થાય છે. આ યુદ્ધના લીધે હોર્મુઝનો દરિયાઈ રૂટ લગભગ બંધ થવાની સ્થિતિમાં છે. આ જ રૂટ પરથી દુનિયામાં કાચા તેલનો 20% સપ્લાય પસાર થાય. કાચા તેલમાંથી પેટ્રોલ અને ડીઝલ બને અને હવે એના માટેનો ખાસ રૂટ હવે ખોરવાઈ ગયો છે, જેને લીધે ક્રૂડ ઓઇલના ભાવ લગભગ ડબલ થઈ ગયા છે. અને એના લીધે જ દુનિયાભરના દેશોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો કરવામાં આવી રહ્યો છે. થોડી ઘણી અસર આપણે ત્યાં પણ થઈ છે. હવે જ્યારે ડીઝલ મોંઘું થાય ત્યારે ઈંટથી લઈને સ્ટીલ સુધીના ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ આસમાને પહોંચે. બાંધકામ માટે સૌથી જરૂરી સ્ટીલ છે. યુદ્ધ પહેલાં એનો સરેરાશ ભાવ ટનના 55,000થી લઈને 68,000ની આસપાસ હતો. આ ભાવ હવે 72,000 સુધી પહોંચી ગયો છે. કેટલીક જગ્યાએ તો ભાવ 75,000 રૂપિયા સુધી પહોંચી ગયો છે. સિમેન્ટની થેલી પર ખાસો વધારો સામાન્ય માણસ માટે કમરતોડ છે. પહેલાં 50 કિલોની બેગની કિંમત 340થી 380 રૂપિયા હતી. હવે ભાવ વધીને 410થી 460 રૂપિયા પ્રતિ બેગ થઈ ગયો છે. એલ્યુમિનિયમ 30થી 35% મોંઘી થઈ ગયું. બારી, ડોરની ફ્રેમ, રસોડું અને ઇલેક્ટ્રિક ફિટિંગ્સ એમ બધાને એની અસર થઈ રહી છે. ટાઇલ્સ અને સેનિટરી વેરની કિંમતમાં 8થી 12% વધારો થયો છે. રોડ, પાઇપ અને બીજી મેટલ્સના ભાવમાં 15થી 25% સુધીનો ઉછાળો જોવા મળ્યો છે, જેના લીધે પ્લમ્બિંગ, સ્ટ્રક્ચરલ સપોર્ટ અને ઇલેક્ટ્રિકલ કન્ડક્ટ પાઇપ્સ એમ બધું જ મોંઘું થયું છે. ઇલેક્ટ્રિકલ વાયર માટે કોપર જરૂરી હોય છે. યુદ્ધ બાદથી કોપરની કિંમતોમાં 15થી 25% સુધીનો વધારો થયો છે. એટલે ઘરમાં વાયરિંગ, સ્વિચ, ઇલેક્ટ્રિકલ ફિટિંગ્સ એમ બધાનો ખર્ચ વધી ગયો. ડેવલપર્સ અત્યારે ફરિયાદ કરી રહ્યા છે અને એનું કારણ છે બાંધકામની કિંમતમાં થયેલો તોતિંગ વધારો. રિયલ એસ્ટેટ કંપનીઓના સંગઠનોના રિપોર્ટ કહી રહ્યા છે કે પ્રોજેક્ટ્સનો ખર્ચ 10થી 15% સુધી વધી ગયો છે, જેના લીધે વેચાણ પર એની સીધી અસર થઈ રહી છે. જો આપણે મુંબઈના 1000 સ્ક્વેર ફૂટના 2 BHK ફ્લેટની વાત કરીએ ને તો જાન્યુઆરી 2026માં યુદ્ધ પહેલાં જે બાંધકામ ખર્ચ પ્રતિ સ્ક્વેર ફૂટ 2,000 રૂપિયાનો આસપાસ હતો ને તે હવે ક્યાંય વધી ગયો છે. પહેલાં એક ફ્લેટમાં 5 ટન જેટલું સ્ટીલ વપરાતું, જે 60,000ના ભાવે 3.5 લાખમાં પડતું હતું. આજે એ સ્ટીલનો ભાવ બોલાઈ રહ્યો છે 72થી 75,000 રૂપિયા, એટલે સીધો 50થી 60,000નો ફટકો પડી રહ્યો છે. ટ્રાન્સપોર્ટ અને બીજા ખર્ચાઓ ગણીએ તો એક ફ્લેટ બનાવવાનો ખર્ચ 5થી 8 લાખ રૂપિયા વધી ગયો છે. આ તો માત્ર સ્ટ્રક્ચરની વાત થઈ. બાકી જમીન અને ફિનિશિંગનો ખર્ચ તો અલગ. એટલે જ જે ફ્લેટ 80થી 90 લાખ રૂપિયામાં મળતો હતો ને હવે 95 લાખથી એનાથી મોંઘો થઈ ગયો છે. આવી જ હાલત દિલ્હી કે બીજા મોટા શહેરોની છે. 1500 ચોરસ ફૂટના ઘર માટે ખરીદદારે હવે 8થી 10 લાખ રૂપિયા વધારાના ચૂકવવા પડી રહ્યા છે. નાના વિલા કે બંગલામાં તો આ બોજો 12થી 15% સુધી વધી જાય છે. ઘણા કોન્ટ્રાક્ટર્સ કામ અધવચ્ચે અટકાવી રહ્યા છે, કારણ કે તેમને આ ભાવમાં હવે પરવડતું નથી. રિયલ એસ્ટેટ માર્કેટમાં અત્યારે ગજબની ખેંચતાણ ચાલી રહી છે. એક બાજુ બિલ્ડર્સ અને મોટી કંપનીઓ મકાનોના ભાવ વધારવા માટે મજબૂર છે, તો બીજી તરફ સ્થિતિ સાવ નાજુક છે. જ્યારે યુદ્ધની શરૂઆત થઈ ને ત્યારે તો એવો સમય આવ્યો હતો કે ખિસ્સામાં રોકડા રૂપિયા હોવા છતાં બાંધકામની સામગ્રી નહોતી મળતી. માલ સામાનની અછતને લીધે ચાલુ પ્રોજેક્ટ્સના કામ અધવચ્ચે અટકી પડ્યા હતા. આ સંજોગોમાં અનેક બિલ્ડર્સ માટે પોતાનો પ્રોજેક્ટ સમયસર પૂરો કરવો મુશ્કેલ થઈ ગયો છે. આપણે અમદાવાદની વાત કરીએ ને તો એ સેંકડો પ્રોજેક્ટ્સ અત્યારે અટવાયેલા પડ્યા છે. મટીરિયલ ન મળવું અને વધતા ભાવને કારણે કામ આગળ વધારવું મુશ્કેલ બન્યું છે. વળી કામદારોની પણ અછત છે. આ જ ગંભીર સ્થિતિને જોતાં ક્રેડાઈ અમદાવાદે હવે મેદાનમાં આવવું પડ્યું. તેમણે ગુજરાત રેરા પાસે સ્પષ્ટ માંગણી કરી છે કે પ્રોજેક્ટ્સ પૂરા કરવા માટે બિલ્ડરોને ઓછામાં ઓછા 6 મહિનાનો વધારાનો સમય આપવામાં આવે. બજારમાં અત્યારે આ મુદ્દે જબરજસ્ત ચર્ચાઓ જાગી છે, કારણ કે આ માત્ર બિલ્ડરોની મુશ્કેલી નથી, પરંતુ હજારો ઘર ખરીદનારાઓના ભવિષ્યનો પણ સવાલ છે. હવે જોવાનું એ રહે કે રેરા આ બાબતે શું નિર્ણય લે છે અને અટકેલા કામ ક્યારે ફરી પાટા પર ચડે છે. આ આખી લડાઈમાં સૌથી મોટો માર
તો એ સામાન્ય માણસને પડે છે જેણે લોહી પરસેવાની કમાણીથી પોતાનું ઘર બુક કરાવ્યું હોય. ખરીદદાર તો બસ પોતાના ઘરની ચાવીની રાહ જ જોતો હોય. પ્રોજેક્ટ્સ મોડા પડવાનો સીધો અર્થ એ છે કે સપનાના ઘરમાં રહેવા જવાની તારીખ સતત હવે પાછળ ધકેલાઈ રહી છે. હવે જરા વિચારો કે જો આવા લોકો અત્યારે ભાડાના મકાનમાં રહેતા હોય તો તેમણે હજુ કેટલાય મહિનાઓ સુધી વધારાનું ભાડું ચૂકવવું પડી શકે. એક બાજુ બેંકના હપ્તા ચાલુ થઈ ગયા હોય તો બીજી બાજુ દર મહિને ભાડા પર પડવા પડે. એટલે પ્રોજેક્ટ અટવાય એટલે લોકોનું બજેટ વેરવિખેર થાય. આમ જુઓ ને તો આ માત્ર સમયનો બગાડ નથી, પરંતુ તમારા ખિસ્સા પર પડતો એક બહુ મોટો આર્થિક બોજો છે જે મધ્યમ વર્ગના માણસની કમર તોડી નાખે છે. દરેક વધારાનો મહિનો એટલે કે વ્યાજ અને ભાડાનો બેવડો ફટકો, જેની સીધી અસર તમારી જિંદગીની બચત પર પડી રહી છે. ઈરાનનું યુદ્ધ હજારો કિલોમીટર દૂર ભલે લડાઈ રહ્યું હોય, જોકે એની અસરો તમારા ઘરના આંગણા સુધી આવી ગઈ છે. આ યુદ્ધ પર ફૂલ સ્ટોપ મુકાય તો અનેક સમસ્યાઓમાંથી રાહત મળી શકે.